નમસ્તે મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં આપનું સ્વાગત છે। હું કુમુદિની આર ઠાકોર આજે આપને સંશોધન પ્રક્રિયાના તબક્કાઓ વિશે માહિતી આપીશ તથા એ સંશોધન પ્રક્રિયાનો પહેલો અને બીજો તબક્કો જે છે તેની વિગતે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં જોઈએ સંશોધન પ્રક્રિયાના તબક્કાઓ। સંશોધન પ્રક્રિયાના તબક્કાઓમાં કોઈ થંબ રૂલ નથી। વ્યક્તિ પોતાનો સ્કોપ અને પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના સંશોધન કાર્યને 5 તબક્કા, 6, 7 એમાં વહેંચી શકે। જો વિષય ખૂબ મોટો હોય તો તબક્કાઓ થોડા વધે અને નાનો હોય તો થોડા ઓછા થાય, પરંતુ આજે હું આપને જે તબક્કાઓ દર્શાવીશ તે તબક્કાઓ સામાન્ય રીતે દરેક સંશોધન પ્રક્રિયાના હોય છે। તેનો સૌથી પ્રથમ તબક્કો છે સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરવા। હવે અહીંયા ધ્યાન રાખો કે ગયા સેશનમાં આપણે પ્રશ્નની રજૂઆત અંગેની ચર્ચા કરી હતી। હવે તમને એવું થશે કે પ્રશ્નની રજૂઆત તો કરી, હવે આ સંશોધનના હેતુઓ ફરી સમજવા। હા, ત્યારે તમને જણાવ્યું હતું કે પ્રશ્નની રજૂઆત ફરજિયાત નથી। જ્યારે તમારે સંશોધનના હેતુઓ જણાવવા જ પડે, એના વગર સંશોધન કાર્ય ના થાય। એ શું છે તે આપણે વિગતે જોઈશું। એટલે આ એનો પહેલો તબક્કો। બીજો તબક્કો છે ઉપલબ્ધ માહિતીનું પરીક્ષણ કરવું। એટલે તમે એક વિષય નક્કી કર્યો છે, એ વિષય ઉપર જે માહિતી ઉપલબ્ધ છે, એટલે અગાઉના સંશોધકોએ જે પરીક્ષણ કર્યું છે, જે નિરીક્ષણ કર્યું છે, જે તારણો આપ્યા છે, તે તમારે સૌથી પહેલાં જાણવા જોઈએ। એ શું છે તેની પણ ચર્ચા આજે આપણે વિગતે કરીશું। હવે ત્રીજો તબક્કો છે પરિકલ્પના સ્પષ્ટ કરવી। અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પરિકલ્પના સ્પષ્ટ કરવી એ ફરજિયાત નથી। જો સંશોધક એ ના કરવા માંગે તો એને સ્કીપ કરી શકે છે। દાખલા તરીકે વર્ણનાત્મક સંશોધનની અંદર પરિકલ્પનાઓ આવતી જ નથી। કેમ કે તમે જે કોઈ પણ વિષય વસ્તુનું વર્ણન કરવા માંગો છો તે જ સ્વરૂપમાં કરવાનું હોય છે, એટલે આ તબક્કો ફરજિયાત નથી। ત્યારબાદ શોધ કાર્યની રૂપરેખા તૈયાર કરવી। તમે જે કાર્ય કરવા માંગો છો તેનું તમારે પ્લાનિંગ કરવું પડે। આ પ્લાનિંગ કેવી રીતે કરવું, એનાથી શું ફાયદાઓ થાય તે આપણે એક સેપરેટ સેશનમાં જોઈશું। એ પ્લાનિંગ કર્યા પછી તમારે માહિતી એકઠી કરવી પડે। તેમાં પ્રાઇમરી ડેટા પણ હોય, સેકન્ડરી ડેટા પણ હોય। તમારા વિષય વસ્તુને અનુરૂપ તમારે માહિતી ભેગી કરવી પડે। હવે અહીંયા એક વસ્તુ સમજાવી દઉં કે તમે જ્યારે માહિતી ભેગી કરો ત્યારે સૌથી પહેલાં જે ઉપલબ્ધ માહિતી છે, એટલે કે સેકન્ડરી ડેટા છે, તે ભેગો કરવો અને પછી તમારે પ્રાઇમરી ડેટા ઉપર જવું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ સેકન્ડરી માહિતી શું કહે છે, લોકોનું શું કહેવું હતું, અને હવે તમે પ્રાઇમરી માહિતી કેવી રીતે ભેગી કરી શકો। આ વિષયની ચર્ચા પણ આપણે પછીના સેશનમાં કરીશું। માહિતી એકઠી કર્યા પછી તમારે એ માહિતીનું પૃથક્કરણ કરવું પડે। એટલે જે માહિતી મેળવી છે તે માહિતીને તમારી જરૂરિયાત મુજબ જુદી જુદી રીતે ગોઠવવી પડે, ટેબલ બનાવવા પડે। એ ટેબલ બનાવ્યા પછી તમે જો પરિકલ્પના કરી હોય તો એનું પરીક્ષણ કરવું પડે, અને જો પરિકલ્પના ના બનાવી હોય તો એ પરીક્ષણ કરવાનું આવતું નથી, એટલે આપોઆપ સ્કીપ થઈ જશે। અને એનો અંતિમ તબક્કો છે સંશોધકનો મત। તમે જે કોઈ પણ માહિતી મેળવી તેનું પૃથક્કરણ કર્યું, ત્યારબાદ તમે જે વિષય પસંદ કર્યો છે તેમાં તમારો મત શું છે અને તમે કયા તારણો ઉપર આવો છો તે દર્શાવવું
ફરજિયાત છે, જરૂરી છે. એના વગર તમારો સંશોધનનો વિષય એ અધૂરો છે. હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે જે સંશોધનના હેતુઓ છે તે હેતુઓ શા માટે તમારે દર્શાવવા જોઈએ, કેવી રીતે દર્શાવવા જોઈએ અને એનાથી તમને શું ફાયદો થાય. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે તમે જો કોઈ પ્રશ્ન ઉકેલવા માંગતા હો તો એ પ્રશ્નને અનુરૂપ તમારે તમારા હેતુઓ દર્શાવવાના હોય. હવે જો કોઈ પરિસ્થિતિ હોય, હવે એ પરિસ્થિતિનું તમે સોલ્યુશન આપવા માંગતા હોય તો તે રીતે તમારે તમારા હેતુઓ દર્શાવવાના. એટલે એ પરિસ્થિતિ માટે કયા પરિબળો જવાબદાર છે, એ પરિસ્થિતિનો સંભવિત ઉકેલ શું હોઈ શકે, એ તમારે દર્શાવવાનું હોય. હવે તમે જો પરિસ્થિતિ સમસ્યા અંગે સંશોધન કરવા માંગતા હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સમસ્યા અને હેતુ એ બે વસ્તુ શું છે. સમસ્યા એટલે જેનું તમે સમાધાન કરવા માંગો છો અને આ સમસ્યાનો ઉકેલ લાવવો એ પણ એક તમારા સંશોધનનો હેતુ હોઈ શકે. અને સમસ્યા ના હોય છતાં પણ તમે કોઈ વિષય વસ્તુની જાણકારી મેળવવા માંગતા હોય તો એ પણ તમારો હેતુ હોઈ શકે. આમ એ વસ્તુ વચ્ચેનો તફાવત તમારે થોડો ધ્યાનમાં રાખવો જરૂરી છે. હવે અહીં એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે ઘણા વ્યક્તિઓ એવું માને છે કે તમારે હેતુઓ જો પ્રશ્ન સ્વરૂપનો હોય તો પ્રશ્નાર્થ ચિહ્નના રૂપમાં જ હેતુઓ દર્શાવવા, એવું જરૂરી નથી. તમે જ્યારે પ્રશ્નની રજૂઆત કરો છો ત્યારે એ સાદા વાક્યના સ્વરૂપમાં કરો અથવા પ્રશ્નાર્થ ચિહ્નના સ્વરૂપમાં કરો, એ ચાલી શકે. પરંતુ સામાન્ય રીતે તમે જ્યારે તમારા વિષયના હેતુઓ દર્શાવવા માંગતા હોય ત્યારે તમારે એ સાદા વાક્યના રૂપમાં જ દર્શાવવાના. કેમ કે જેથી કરીને તમે પણ સ્પષ્ટ થાવ અને જે તમારો શોધ નિબંધ વાંચે છે અથવા એનું જે મૂલ્યાંકન કરે છે તે વ્યક્તિ પણ એ તમારા હેતુઓ ઉપરથી એનું મૂલ્યાંકન સારી રીતે કરી શકે કે આ હેતુને પાર પાડવા માટે આ વ્યક્તિએ કઈ સંશોધનની પદ્ધતિ અપનાવી છે, કેવા પ્રકારના ડેટા લીધા છે, એના તારણો શું છે. એટલે તમારે જ્યારે તમારા હેતુઓ સ્પષ્ટ કરો ત્યારે સામાન્ય રીતે એ સાદા વાક્યના રૂપમાં તમે મૂકો તો એ વધુ સારું રહેશે અને અનુકૂળ રહેશે. સાથે સાથે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, બહુ લાંબા વાક્ય નહીં બનાવવાના કે જેથી કરીને તમને જ ગૂંચવાડો ઊભો થાય. અને બને ત્યાં સુધી એ જે વાક્ય બનાવો છો તે વાક્યનો એક જ અર્થ નીકળે એવા વાક્ય બનાવવાના. હવે આગળ ચાલીએ અને જોઈએ કે આ સંશોધન ઉદ્દેશોની અગત્યતા શું છે, શા માટે એ દર્શાવવા જરૂરી છે અને ફરજિયાત છે. તો એનો સૌથી પહેલો ઉદ્દેશ છે કે એ તમારા સંશોધનને એક અર્થ પૂરો પાડે છે. હવે અર્થ પૂરો પાડે એટલે શું એ વસ્તુ જોઈ લઈએ. માની લો કે તમે સવારે 7 વાગે તમારો કપબોર્ડ સાફ કર્યો અને એની અંદરથી બિનજરૂરી વસ્તુ કાઢી નાખી અને બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું. હવે તમને 10 વાગે કંટાળો આવે છે, ટાઈમ જતો નથી, તો તમને એવું થાય કે ચાલને ફરી ગોઠવી દઉં, તો એનો કોઈ અર્થ નહીં મળે. હવે કોઈ એક્સપર્ટ તમને એમ કે ના, આ તમે જે ગોઠવ્યું છે તે બરાબર નથી, એની ફરી ગોઠવણ કરો અને તમે કાર્ય કરો તો એનો અર્થ રહેશે. પરંતુ જો માત્ર આ રીતે કામ તમે કરો તો એ તમારા સંશોધનનો કોઈ અર્થ ના રહે. એટલે તમારા સંશોધનનો કોઈ અર્થ હોવો જ જોઈએ. એ પરિસ્થિતિનો ઉકેલના સ્વરૂપમાં હોય, તમને ઊંડાણપૂર્વકની જાણકારી મેળવવાના સ્વરૂપમાં હોય, એવો એક અર્થ હોવો જ જોઈએ. એટલે અર્થપૂર્ણ સંશોધન હોવું જોઈએ. અને જો એ અર્થપૂર્ણ ના હોય તો તમારું સંશોધન બિનઉપયોગી છે.
એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે તમે જો પરિકલ્પના બનાવવા માંગતા હોય તો તમારી પરિકલ્પના એ તમારા સંશોધનના હેતુ ઉપર આધારિત છે. એટલે તમારી પરિકલ્પના બનાવવા માટે તમારા ઉદ્દેશો અગત્યની ભૂમિકા ભજવે છે. કેવી રીતે તે જોઈએ. માની લો કે તમે કોઈ એક કંપનીનું નાણાકીય વિશ્લેષણ કરવા માંગો છો. હવે એ કંપનીમાં નાણાં રોકવા કે નહીં, તો તમે એક પરિકલ્પના બનાવી કે તમારા અનુભવના આધારે કે આ કંપની સારી છે, 50 વર્ષથી ધંધો કરે છે, એટલે તમે માની લીધું કે નાણાં રોકી શકાય. એટલે તમારી પહેલી પરિકલ્પના છે આ કંપનીમાં નાણાં રોકવા ફાયદાકારક છે, અને એની સાથે એની બીજી બનાવી નાણાં રોકવા ફાયદાકારક નથી. હવે તમે માહિતી ભેગી કરો. જો નફાકારકતા વધતી હોય તો તમારી પહેલી પરિકલ્પના સાચી છે, ડિવિડન્ડનો દર વધતો હોય તો સાચી છે, અને તમે એને આધારે કહી શકો કે આ પરિકલ્પના સાચી છે, એટલે મારો મત છે કે આ કંપનીમાં નાણાં રોકી શકાય. એટલે કે જો તમે પરિકલ્પના બનાવવા માંગતા હોય તો તમારે હેતુઓ સ્પષ્ટ હોય તો તમે ખૂબ સુંદર પરિકલ્પના બનાવી શકો છો. હવે તમારે તમારું કાર્ય આગળ કેવી રીતે ધપાવવું, તમારી કાર્ય પદ્ધતિ કઈ હોઈ શકે, તેનો આધાર પણ તમારા ઉદ્દેશો ઉપર છે, હેતુઓ ઉપર છે. હવે ઘણીવાર એવું બને કે તમે જ્યારે સંશોધન કરવા માંગો ત્યારે એવું માનો કે ચાલને એક સર્વે કરીએ ખૂબ મોટો. એક ઉદાહરણ લઈએ કે તમને એવું લાગે છે કે પર્સનલ લોન લેવાથી લોકો વધુ ખુશ થયા છે અથવા લોકોને વધુ ગમ્યું છે. હવે તમને એવું લાગે કે આને માટે હું આખું હિન્દુસ્તાન પસંદ કરું, તો એના ડેટા લેતા એની કેટલી બધી બેંક, કેટલા બધા લોકોએ પર્સનલ લોન લીધી હોય, તો તમે એ કાર્ય બહુ ઝડપથી પૂરું ના કરી શકો. હવે તમારે એને નાનો બનાવવો છે. તમારો મૂળ શું છે કે તમારે પર્સનલ લોનના ફાયદા જાણવા છે. તો તમે એક નાના એરિયા પર આવો. હિન્દુસ્તાન પરથી ગુજરાત પર આવ્યા, ગુજરાત ઉપરથી જિલ્લા પર આવ્યા, જિલ્લા ઉપરથી તાલુકા પર આવો, અને તાલુકા ઉપરથી તમે 2 નાના શહેરો પણ લઈ શકો અને 5 બેંક પણ લઈ શકો. આમ જો તમારે વિષય વસ્તુને નાનો કરવો હોય તો પણ તમારા હેતુ સ્પષ્ટ હોવા જોઈએ. ત્યારબાદ હવે જો તમે હેતુ સ્પષ્ટ રાખો તો તમારો સમય ખૂબ બચે. કેવી રીતે બચે? કે હેતુ સ્પષ્ટ છે એટલે જ્યારે તમે માહિતી એકઠી કરવા જાઓ છો ત્યારે તમને ખબર જ પડી જાય કે આ માહિતી કામની છે કે નથી કામની. એટલે જે માહિતી કામની નથી તે માહિતી તમે ભેગી જ ના કરો. નહીં તો તમારો હેતુ સ્પષ્ટ ના હોય તો તમને શું થાય કે જ્યારે તમે માહિતી ભેગી કરવા નીકળો ત્યારે લાવને બધું પૈડું કોઈ વાર કામમાં આવશે એમ કરીને તમે બિનજરૂરી માહિતી પણ બહુ બધી ભેગી કરો. એટલે જ્યારે તમે પૃથક્કરણ કરવા બેસો ત્યારે શું થાય કે તમને બહુ સમય લાગે એનું ક્લાસિફિકેશન કરતાં, કઈ જરૂરી છે કઈ જરૂરી નથી, અને તમે જાતે જ કન્ફ્યુઝ થયા કરો. એટલે જો હેતુ સ્પષ્ટ હોય તો તમારો સમય પણ ખૂબ બચે. હવે એની બીજી એક અગત્યતા છે કે તમે જેમ સંશોધન કરો છો તેમ બીજી વ્યક્તિઓ પણ સંશોધન કરે છે. એટલે જ્યારે તમે તમારા ઉદ્દેશો સ્પષ્ટ કરો છો ત્યારે બીજી કોઈ વાંચનાર વ્યક્તિ છે તમારા સંશોધનને તે ઉદ્દેશો પરથી જ જાણી લે કે આ સંશોધન એને કામમાં આવશે કે નહીં. હવે એને એવું લાગે કે આના ઉદ્દેશો અને મારા ઉદ્દેશ્ય તો એકદમ ભિન્ન છે, એ કામમાં આવે એવું નથી, તો એને બાજુ પર મૂકશે. અને જો એને એવું લાગે કે ના આના ઉદ્દેશો તો મારા જેવા જ છે, તો એ તમારા શોધ નિબંધને ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને પોતાના ઉપયોગમાં લેશે. એટલે આ બધા એના અગત્યની
વસ્તુઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની. હવે તમે જ્યારે હેતુઓ દર્શાવો તો એ દર્શાવવા કેવી રીતે? એ હેતુઓ તમે જ્યારે બનાવો છો, એનું વાક્ય બનાવો છો, ત્યારે તમારે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ કે આ સંશોધનથી તમે શું ફલિત કરવા માગો છો, શું જણાવવા માગો છો, તે સ્પષ્ટ હોવું જોઈએ. નહીં તો કોઈ વ્યક્તિ એ સમજી જ ના શકે. બીજી વસ્તુ છે, તમારું એ હેતુ નિશ્ચિત અને ચોક્કસ હોવો જોઈએ. જો ચોક્કસ હેતુ હોય તો લોકોને ઉપયોગમાં આવે, અને ગરબડ ગોટાળાવાળું હોય તો સામાન્ય રીતે લોકો પાસે હવે ટાઈમ નથી, એટલે એવું સંશોધન લોકો વાંચે જ નહીં. હશે કોઈ એક વસ્તુ એ રીતે એને ચલવી લે. ત્યારબાદ તમારા જે સંશોધનની પ્રક્રિયા છે અને તમે જે માહિતી ભેગી કરો છો તે માહિતી માપી શકાય એવી હોવી જોઈએ. એટલે શું? તમે વ્યક્તિની આવક વિશે સંશોધન કરવા માંગો તો આવક માપી શકાય છે. 2 સિટી એની વચ્ચેનું અંતર કયું નજીક અને કયું દૂર તે માપી શકાય છે. એટલે સામાન્ય રીતે માપી શકાય એવા સંશોધનો કરવા. અહીં એવું જરૂરી નથી કે તમે અંતઃસ્ફુરણાવાળા જો કોઈ બીજા વિષય આવ્યા તો ના સંશોધન કરી શકો, એવું નથી. પરંતુ એ મેઝરમેન્ટની તમારે જાતે ટેકનિક અપનાવવી પડે. અને ઘણી બધી વાર એવું બી બને કે એ ટેકનિકમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એ સંશોધન તમારું નકામું સાબિત થાય. ત્યારબાદ તમે જે સંશોધન હાથ ધરો છો તે પાર પાડી શકાય એવું હોવું જોઈએ. એટલે કે નિશ્ચિત સમય મર્યાદામાં એ પૂરું થાય એવું હોવું જોઈએ. તમને આગળ લોન વિશે ઉદાહરણ આપ્યું. તમે આખા હિન્દુસ્તાનનો જો સ્ટડી કરો તો એ તમે કે દિવસે પાર પાડો? કેટલી બધી બેંક, કેટલા બધા લોકોએ લોન લીધી હોય, એમાંથી તમે 10% સેમ્પલને પણ ટેસ્ટ કરો તો પણ એ ખૂબ મોટું થાય. એટલે ઘણી બધી વાર એ પાર પાડી શકાય એવું ના હોય. એટલે પાર પાડી શકાય, તમે પહોંચી શકો એવું હોવું જોઈએ. ત્યારબાદ એ વાસ્તવિક હોવું જોઈએ. એટલે વાસ્તવલક્ષી હોવું જોઈએ તો લોકોને રસ પડે. હવે માત્ર કાલ્પનિક હોય તો એ બધું વાર્તાઓમાં ચાલે, એને સંશોધન ના કહેવાય, એને પછી વાર્તા કહેવાય. એટલે જે સ્ટોરીઝ લખો તેમાં બધી કલ્પનાઓ જ આવે. પરંતુ આપણે અહીંયા વાર્તા નથી લખવાના, આપણે તો સંશોધન કરવાના છે. એટલે એ વાસ્તવલક્ષી હોવું જોઈએ. બીજો એક મુદ્દો ધ્યાનમાં રાખવાની કે તમે જે વિષય વસ્તુ પસંદ કર્યો છે તે વિષય વસ્તુ તમારે રિપોર્ટ બનાવો ત્યારે ટૂંકમાં રજૂ કરવાનો. એટલે શું? એકને એક વસ્તુ 2-5 વાર રિપીટ ના કરવાની, કેમ કે લોકોને કંટાળો આવે, એવું લાગે કે આ તો પાના ભરે છે. એવું નહીં. એને ટૂંકમાં પદ્ધતિસર રીતે રજૂઆત કરો. એટલે બિનજરૂરી લોકોનો પણ સમય બગડે, તમારો પણ સમય બચે, અને તમે લોકોનો સમય બચાવી શકો, તમારો સમય બચાવી શકો. તે રીતે તમારું સંશોધન કાર્ય લોકોને ગમવા માંડે. ત્યારબાદ તમારા હેતુઓની સંખ્યા કેટલી હોવી જોઈએ. ખૂબ વધુ હેતુઓ બનાવવાના નહીં, નહીં તો એ એકબીજા સાથે વિરોધી પણ થઈ જાય. એટલે તમને આગળ પણ કહ્યું જ છે કે જો તમે કોઈ એક રિસર્ચ પેપર બનાવવા માંગો તો એક હેતુ હોઈ શકે. જો PhDનો થીસીસ બનાવવા માંગો તો 6-7 હેતુઓ તો બહુ થયા. કોઈ મેજર રિસર્ચ પ્રોજેક્ટ લો તો એના હેતુઓ 8, 9, 10 પણ હોઈ શકે. એટલે તમારે કેટલા હેતુઓ રાખવા તે સ્પષ્ટપણે નક્કી કરવું પડે. અને એ હેતુઓની જ્યારે તમે રજૂઆત કરો છો ત્યારે એ તર્કપૂર્ણ રજૂઆત કરવાની. એટલે શું કે એ લોજિકલી જવું જોઈએ. લોજિકલી જવું જોઈએ એટલે પહેલાં તમે શું કહેવા માગો છો તે એક જનરલ વ્યૂ આપો અને પછી એને સ્પેસિફિક વ્યૂ આપો.
આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની. હવે જોઈએ કે સંશોધન ઉદ્દેશોના પ્રકારો કયા કયા છે. હવે ઘણી બધી વ્યક્તિઓ એને માત્ર 2 જ પ્રકારમાં વહેંચે. શું? મુખ્ય ઉદ્દેશ અને ગૌણ ઉદ્દેશ. તેને ઘણી બધી વ્યક્તિઓ ચોક્કસ ઉદ્દેશ અને સામાન્ય ઉદ્દેશ પણ કહે. ચોક્કસ ઉદ્દેશ એટલે એક કોઈ ચોક્કસ હેતુને માટે તમે આ કામ કરો છો. એટલે માની લો કે જેમ આપણે બેંક લોનની વાત કરી, તો તમે હાઉસિંગ ફાઇનાન્સ ઉપર જો કામ કરવા માંગતા હો તો તમારો એક ચોક્કસ ઉદ્દેશ છે કે હાઉસિંગ ફાઇનાન્સથી લોકોને ફાયદો થયો છે, એમના જીવન ધોરણમાં સુધારો થયો છે, આ તમારો ચોક્કસ ઉદ્દેશ. એની સાથે સાથે તમે ગૌણ કે સામાન્ય ઉદ્દેશ લઈ શકો. કેવો ઉદ્દેશ આવી શકે કે એની સાથે તમે ક્વેશ્ચનેરમાં પૂછો કે તમને એવું લાગ્યું છે કે આનો પ્રોસિજર ટૂંકો છે અથવા વ્યાજબી છે, ત્યારબાદ બેંક કર્મચારીઓનું બિહેવિયર સારું છે. આ બધા તમારા ગૌણ ઉદ્દેશો હોઈ શકે. એટલે મુખ્ય ઉદ્દેશની સાથે સાથે તમે ગૌણ ઉદ્દેશ પણ લખી શકો અને તેની પણ તમારી જે માહિતી હોય તે માહિતી તમે આપી શકો છો. એટલે સામાન્ય રીતે મુખ્ય ઉદ્દેશ અને ગૌણ ઉદ્દેશ એની તમારે વાત કરવાની જ હોય. ત્યારબાદ એનો ત્રીજો એક પ્રકાર છે તાત્કાલિક ઉદ્દેશ એટલે ઇમિજિએટ. ઇમિજિએટ ઉદ્દેશ એટલે શું? તમને જ્યારે મેં અપ્લાઇડ રિસર્ચની વાત કરેલી, તેનો ઉદ્દેશ છે તાત્કાલિક સોલ્યુશન લાવવું, એટલે એનો તાત્કાલિક ઉદ્દેશ બને. અને એનો ચોથો પ્રકાર છે અંતિમ ઉદ્દેશ એટલે છેલ્લો ઉદ્દેશ શું છે? આપણા પીએચડીના વિદ્યાર્થીઓનો અંતિમ ઉદ્દેશ પીએચડી મળવી જોઈએ. જ્ઞાન જેટલું મળે તેટલું સારું, પણ મને ડિગ્રી તો મળવી જ જોઈએ. એટલે કે તમે જે સંશોધન કરો છો તેનો તમારો અંતિમ ઉદ્દેશ કયો છે તે તમારે સ્પષ્ટ કરવું પડે. તમે જ્યારે હેતુની સ્પષ્ટતા કરો, રજૂઆત કરો, ત્યારે તમારે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. હવે આપણે જોઈએ કે જે માહિતી ઉપલબ્ધ છે તેનું પરીક્ષણ કરવાનું છે. હવે આ માહિતી તમને ક્યાંથી મળે? તો કે બુક્સમાંથી મળે, પિરિયોડિકલ્સમાંથી મળે, મેગેઝિનમાંથી મળે, ગવર્મેન્ટ બુલેટિનમાંથી મળે. ઘણી બધી સંસ્થાઓ પણ માહિતી પ્રસારિત કરે છે અને તેને બુક ફોર્મમાં પણ મૂકે છે, તો ત્યાંથી પણ મળી શકે. વેબસાઇટ ઉપરથી મળે, પ્રકાશિત ગ્રંથોમાંથી મળે. આ બધા એના સોર્સિસ છે. એટલે આ બધી જે માહિતી છે સેકન્ડરી ડેટા, તે તમને આ બધી જગ્યાથી મળી શકે. હવે આ માહિતી ભેગી કરવાનો શું ઉદ્દેશ? પીએચડીની અંદર તમારે રિવ્યૂ ઓફ લિટરેચર કમ્પલસરી છે. જ્યારે યુનિવર્સિટી અને યુજીસી એને કમ્પલસરી બનાવે ત્યારે એના ઉદ્દેશો હોય જ, નહીં તો કોઈ કમ્પલસરી ના બનાવે. તો એ શું ઉદ્દેશથી એ ભેગી કરવી પડે? તો પહેલી વસ્તુ કે તમને તમારો વિષય પસંદ કરવામાં એ ખૂબ ઉપયોગી સાબિત થાય. કેવી રીતે ઉપયોગી સાબિત થાય તે જોઈએ. કે તમે માની લો કે એક વિષય પસંદ કર્યો છે. હવે તમે એ વિષય ઉપર જે કામગીરી થઈ છે તે કામગીરી તપાસવા માટે જ્યારે માહિતીનું પરીક્ષણ કરો ત્યારે તમને એવું લાગે કે આ તો બધાએ જ કર્યું છે, આમાં કંઈ નવું નથી આવતું. અને નવું આવતું જ ના હોય તો તમે શું નવું આપી શકો? એટલે તમે એને ડ્રોપ કરો. હવે તમને એવું લાગે કે આની અંદર લોકોએ 6 મુદ્દાઓમાંથી માત્ર 3 મુદ્દાઓની જ ચર્ચા કરી છે, બીજા 3 મુદ્દાઓની ચર્ચા નથી કરી, તો તમે એ 3 મુદ્દાઓને હાઇલાઇટ કરો. હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણામાં કોસ્ટ કંટ્રોલ એન્ડ કોસ્ટ રિડક્શનની ઘણી બધી ટેકનિક્સ છે. એમાં 2-3 ટેકનિક પર લોકોએ થોડું કામ કર્યું છે. બાકીની બીજી બધી ટેકનિક્સ ઉપર કોઈએ હજુ સુધી એટલું બધું કામ નથી કર્યું. તો તમને એ રિવ્યૂ કરતાં કરતાં લાગે કે આ બધું થયું જ નથી, તો એ લો.
એટલે વિષય પસંદગી કરવામાં એ તમને ખૂબ ઉપયોગી સાબિત થાય. હવે એનો બીજી એક એની સાથે સુસંગતિત વાત છે કે તમે અત્યાર સુધી જે લોકોએ કામગીરી કરી છે તેનો એક ટૂંકસાર મેળવી શકો છો. એ તમને ટૂંકસાર મળે એટલે તમને આગળ કેમ કામ કરવું તેની જાણકારી મળે. ઘણી બધી વાર એવું બને કે તમે ભૂતકાળનો અભ્યાસ કરો, વર્તમાન પરિસ્થિતિમાં તમે જીવો જ છો એ તપાસો, એટલે બે વચ્ચે શું ગેપ છે અને તે ગેપ કેવી રીતે પૂરી શકાય તેને માટે પણ તમે સંશોધન કાર્ય કરી શકો છો. હવે આપણે એક સોશિયલ સાયન્સીસની આ બાબતે વાત કરીએ તો ઘણી બધી વ્યક્તિઓ એટલે સિટીના લોકો બી હજુ પણ અંધશ્રદ્ધામાં માને છે, પરંતુ ગામડાઓમાં ખાસ કરીને લોકો પાસે જ્ઞાન નથી એટલે અંધશ્રદ્ધામાં માને છે. આવા સંશોધન ઘણા બધા થયા છે. હવે આજે તમે એ જ ગામડાઓમાં જાઓ અને તમે નિરીક્ષણ કરો કે લોકો હજુ આવું જ માને છે. જો એવું જ માનતા હોય તો એ એક સમસ્યા થઈ, એને તમે દૂર કેવી રીતે કરી શકો? એટલે ગવર્મેન્ટે આ બધી સમસ્યાઓ ધ્યાનમાં લઈને ગામડે ગામડે સ્કૂલ ખોલી છે, ગામડે ગામડે હેલ્થ સેન્ટર્સ બનાવ્યા છે. આ બધું જે ગવર્મેન્ટે કર્યું છે તે આ સંશોધનના પરિણામે જ કર્યું છે. એટલે આવું તમે પણ કરી શકો. અને તમે જે સંશોધનની પદ્ધતિ પસંદ કરવા માગો છો તે યોગ્ય છે કે નહીં તે જાણવા માટે પણ તમારા હેતુઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એટલે આજના સેશનમાં આપણે તબક્કાઓની ચર્ચા કરી અને સાથે સાથે હેતુઓ અને માહિતીનું પરીક્ષણ કરવું તેની પણ ચર્ચા કરી. આશા રાખું છું આપને આ સેશન ગમ્યું હશે. તમારા સૂચનો હંમેશા આવકાર્ય છે. થેન્ક યુ વેરી મચ.